ટેન્કર કેમ આડું મૂકી દીધું, અહીંથી ટેન્કર હટાવો, તે બાબતને લઈને અમરેલી જિલ્લાના નાની માચીયાળા ગામમાં બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાયું. તેમાં સામે ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું. આ ઘટનામાં 7 થી 8 જેટલા લોકોને ગંભીર ઇજાઓ પણ પહોંચી હોવાના સમાચાર મળ્યા છે. આ ઘટનાની જાણકારી મળતાની સાથે જ અમરેલીની સ્થાનિક પોલીસ છે તે ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસના ધમધમાટની શરૂઆત કરી છે. તો સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. વાત કરીએ તો અમરેલીમાં અવારનવાર બે જૂથ વચ્ચે ધીંગાણાની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. પહેલા થોડાક સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો પણ ઉઠ્યા છે. ત્યારે વાત છે અમરેલી જિલ્લાના નાની માચીયાળા ગામમાં બે જૂથ વચ્ચે એકાએક ધીંગાણું સર્જાવાનો બનાવ. હવે ઘટના એવી હતી કે સાંજના સમયે જે સુજલામ સુફલામની કામગીરી ચાલી રહી હતી, આ દરમિયાન જે એક પક્ષ દ્વારા ટેન્કર ત્યાં તેમનો કોન્ટ્રાક્ટ હોવાથી કામગીરીમાં ઊભું રાખવામાં આવ્યો હતો, ત્યારે બીજા પક્ષના લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે ટેન્કર કેમ આડું મૂકી દીધું તેને લઈને બોલાચાલી થઈ હતી, વિવાદ થયો હતો. જોતજોતામાં મામલો ઝપાઝપી સુધી પહોંચ્યો, જ્યાં બંને પક્ષોના લોકો પોતપોતાના માણસોને બોલાવી લે છે ને પછી અહીંયા મોટી બબાલ થાય છે, જેમાં હથિયારો વડે હુમલાઓ પણ કરવામાં આવે છે. 7 થી 8 જેટલા શખ્સો આજે હુમલામાં ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે. આ ઘટનાના પગલે તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે અમરેલીની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. માત્ર સામાન્ય બાબતનો વિવાદ એટલો ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લે છે કે લોહિયાળ જંગ ખેલાઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થાય છે. આ ઘટનાની જાણ થતાની સાથે જ સ્થાનિક અમરેલીની પોલીસ છે તે નાની માચીયાળા ગામમાં દોડતી થઈ હતી ને ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સૌપ્રથમ પહેલા પોલીસે શાંતિ જાળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા ને બંને સમાજના લોકો જે બાખડ્યા છે તેમને સમજાવવાના પ્રયાસો છે તે કરવામાં આવ્યા હતા. હાલ આ મામલાને લઈને પોલીસે ગુનો નોંધવાની તજવીજ પણ હાથ ધરી છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વનરાજ કોઠીવાલા તેમને પણ ઈજા થઈ છે. તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો. હવે જે આ સમગ્ર અમરેલીમાં જે નાની માચીયાળા ગામમાં ધીંગાણુની સ્થિતિ નિર્માણ પામી, તેમાં ઇજાગ્રસ્ત વનરાજ કોઠીવાલાનું પણ નિવેદન સામે આવ્યું છે. તો આ ઘટનાને લઈને ગંભીર આરોપો કરી રહ્યા છે. ત્યારે આ બંને બાબતને લઈને હવે હાલ આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે ને બંને પક્ષોની ફરિયાદ નોંધવાની પણ તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હોય તેવી માહિતી હાલ પ્રાપ્ત થઈ રહી છે. ત્યારે જોવાનું રહ્યું કે કઈ રીતની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવે છે ને આજે સમગ્ર મામલો છે તેમાં આગામી દિવસોમાં શું ઘટસ્ફોટ થાય છે. દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. આવા અપડેટેડ વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે તમારી નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.